કચ્છમાં અવારનવાર ઘાતકી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ વાગડમાં સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના મન દુખે યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ બનાવથી ચકચાર ફેલાઈ ગઈ હતી. મળતી વિગતો મુજબ સોમવારે રાત્રે આ બનાવ બન્યો હતો. ત્રંબો ગામના 24 વર્ષીય ધનસુખ નારાયણભાઈ ડોડિયાનો બસ સ્ટેશન નજીકના રોડ પર હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં રાપર પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલમાં પહોંચી હતી. હતભાગીના પિતાએ આ મામલે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ આરોપી ગામના ભરત કેશા કોલીએ હત્યા કરી હતી. પ્રેમ સંબંધના મન દુખે શકવહેમ રાખી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. હતભાગી ધનસુખ અને તેની સાથે ધર્મેન્દ્ર ભવાનભાઈ સોલંકી રાપર જતા હતા, ત્યારે આરોપી ભરત પાછળથી આવી ધનસુખને પોતાની સાથે લઈ ગયો હતો અને બોલાચાલી કરી લોખંડનો પાઇપ ફટકાર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવાનનું મોત થયું હતું. યુવકની હત્યા કરી આરોપી નાસી ગયો હતો. સમગ્ર તપાસ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયા ચલાવી રહ્યા છે. ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, રાપરના ઇન્ચાર્જ પીઆઈ વીએસ સેગલ પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત આડેસર, ગાગોદર, લાકડિયા, બાલાસર, રાપર સહિતના પોલીસ સ્ટેશનમાંથી કાફલો ખડકી દેવાયો છે. રાપરની હોસ્પિટલમાં એકત્ર પરિવારજનોએ કડક પગલાંની માંગ કરી હતી. આ બાબતે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાના જણાવ્યા પ્રમાણે આરોપીને પકડવા માટે એલસીબી, એસઓજી અને રાપર પોલીસ અલગ અલગ ટીમો બનાવાઈ હતી, જેમાં મુખ્ય આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે. રાપર તાલુકાના ત્રંબો ગામ ખાતે મરણ જનાર ધનસુખ ડોડિયાને તેનો મિત્ર આરોપી ભરત કોલી દ્વારા જૂના ઝઘડાનું મનદુખ રાખી લોખંડના પાઇપ વડે તેની હત્યા નિપજાવી મોત કરેલ છે. આ બાબતે બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ ટોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એલસીબી, એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડ અપ કરેલ છે.